नमो सिद्धारं नमो हरियारं नमो वज्रायरं नमो लोये सर्वसारं वन्दित सर्वसिद्धे गुरुमचलं रोहं गणपते वक्षामि तमे पावनं ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય નિકુંજદેવ રચિત ગ્રંથાધિરા સમયસર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આશ્રવ અધિકાર ચાલી રહ્યો છે. આશ્રવ માટે આપણે બોલીએ છઠ્ઠામાં આશ્રવ દુઃખકાર ગનેરે બુદ્ધિવંતતીને નિર્વે. જે આશ્રમની નિવૃત્તિ કરે છે એ બુદ્ધિમાની છે. બાકી બહારમાં ગમે તેટલું ડાપણ હોય એ કોઈ સુખી થવા માટે કામમાં આવતું. ગુરુદેશી કહે છે ને કે બહારમાં તો જાણે દેવનો દીકરો ત્યાં બધું સમજાય છે, અને અહીંયા આગળ કહે છે મને સમજાતું નથી. તો પછી ક્યાંથી કામ ચાલશે? ને તો આશ્રવ અધિકારમાં 164 165 બે ગાથા કુંકુન આચાર્યએ લખી. એ લખવાનો હેતુ જોઈએ કેમ લખી એ બે ગાથાઓ કે સમયસાર ગ્રંથ છે તો આશ્રવનો અભાવ બતાવો છે, નિરાશ્રવ એવો આત્મા બતાવો છે, અને નિરાશ્રવ એવા આત્માના આશ્રય જ્ઞાની પણ નિરાશ્રવ થાય છે એ બતાવો છે. તો તમે નવા કર્મો આવે છે એના કારણની ચર્ચા કેમ કરી કે આ જીવને દુઃખ તો ગમતું નથી. દુઃખ દૂર કરવાનો ઉપાય તો કરે છે, પણ ક્યાં ઉપાય કરવો એને ખબર નથી. એટલે દુઃખનું કારણ આશ્રવ છે અને આશ્રવનું પણ કારણ છે. એટલે નવા કર્મો આવે છે અને કર્મના કારણે એક નિમિત્તની વાત છે એ પણ કે જીવ દુઃખી થાય છે. તો 164 ગાથામાં કીધું કે નવા કર્મો આવે તો બંધાય, આવે ને એનું કારણ કોણ? નિમિત્ત કારણ. જો કર્મો તો પોતાના ઉપાદાનના કારણે આવે છે. એક એક રજકણ પરમાણુ છે ને એની પોતાની યોગ્યતા એ સમયે અકર્મમાંથી કર્મરૂપ થવાનું છે. તો એ પોતાના સ્વયં ઉપાદાનની યોગ્યતાથી આવે છે. ઇષ્ટોપદેશની ગાથામાં પહેલી ને બીજી બે ગાથા પણ ઉપાદાન માટે બતાવી આપે. તો એમાં નિમિત્ત પણ હોય. હા, જૂના કર્મનો ઉદય છે ને એ એમાં નિમિત્ત બને છે. આ બાજુ મિથ્યાત્વનો ઉદય છે ને તો આ બાજુ કર્મ આવે તો મિથ્યાત્વ જ આવે. આ બાજુ ચારિત્રમોનો ક્રોધ છે ને તો આ બાજુ કર્મ આવીને બંધાય તો ક્રોધ કર્મ બંધાય. અહીંયા માન છે તો માન કર્મ આવીને બંધાય. સમજો? તો આનું કારણ આ છે. આને દ્રવ્ય આશ્રવ કહેવાય. શું કહેવાય? એ ઉદય તો અનાદિના ચાલુ જ છે. એવો નિયમ નથી કે નવા કર્મો આયા જ કરે ને બંધાયા કરે. જો એવું થતું હોય તો મુક્તિ કેવી રીતે મળે એ બતાવવું છે આચાર્ય ભગવાનને. એટલે કહે છે કે નવા કર્મો આવે છે ને 8 કર્મો, એનું કારણ નિમિત્ત કારણ એ જે જૂના 4 કર્મનો ઉદય બતાવ્યો. શું બતાવ્યું? જૂના 4 કર્મનો ઉદય. પણ એ જૂના 4 કર્મનો ઉદય છે એનામાં નવા 8 કર્મોનું નિમિત્ત બનવાનું નિમિત્તપણું ક્યારે આવે? ક્યારે આવે કે જીવ ભાવ આશ્રવ રૂપે પરિણમે તો, જીવ મિથ્યાત્વ રૂપે પરિણમે તો, જીવ આવી રીતે એના પાપમાં મજા માને તો, જીવને કસાય આવે ને કસાય કરવી ગમે તો, જીવ સ્થિર થઈ જાય સ્વરૂપમાં તો પ્રશ્ન નથી, અયોગ થઈ જાય, અયોગી થઈ જાય. કેવો થઈ જાય?
પણ એને મન વચન કાયની પ્રવૃત્તિમાં જોડાવું ગમે છે, તો એને એના પરિણામ જીવના વિકાર પરિણામનું નિમિત્ત મળતા આ જૂના કર્મમાં નવા કર્મને આવવાનું નિમિત્ત પણ ઉત્પન્ન થાય છે. સમજાયું? જીવ જો ન કરે ને, રાગ ન કરે, રાગ સાથે એકતા ના કરે, સંયોગો સાથે એકતા ના કરે, સ્વભાવને ઓળખીને સ્વભાવમાં બેસી જાય, તો ના યોગ, ના કશાય, ના પાપ અવિરતિનો કોઈ, કે ના મિથ્યા છે. એટલે બાજી કોના હાથમાં છે? જીવના હાથમાં છે. પણ જીવ અનાદિથી પુરુષાર્થ છે ને સુખી થવાનો પરમા કરે છે, અને પરમા તો 3 કાળમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. ચાલે તો પોતાના ઘરમાં ચાલે તો બહુ છે. શું કીધું? પોતાના ઘરમાં ચાલે તો બહુ છે. બીજાના ત્યાં માથું મારવાથી કંઈ ફરક પડવાનો એ તારા ભ્રમ છે. આમાં એક દ્રષ્ટાંત આવ્યું હતું છઠ્ઠી ગાથામાં, કેમ અંધકારમાં કોઈ પથ્થરનું સ્ટેચ્યુ છે અને એની જોડે લડાઈ કરવા લાગે અને સ્ટેચ્યુ વજનવાળું એની ઉપર પડે અને હું દબાયો કરે અને પછી લાઈટ થાય અથવા એની આંખ ખુલે અને ખબર પડે કે આ તો હું પથરા જોડે બહાર પડી ગઈ, તો નુકસાન કોને થયું? પોતાને થયું. કોને થયું? એમ તું કર્મો જોડે બાદ ભીડવા જાય, આવતા કર્મો સાથે રોકવા જાય, ઉદયાના કર્મોને તું આગા પાછા કરવા જાય, તો ત્યાં તારું કંઈ રાપણ નહીં ચાલે. તારું ચાલશે તો તારી પર્યાય ઉપર ચાલશે. પ્રમાણમાં રહીને વાત છે આ બધા અધિકારની, કારણ કે દ્રષ્ટિનો વિષય તો બતાવી દીધો પૂર્વરંગમાં. હવે એને સમજાવો કઈ રીતે, સંવર કેવી રીતે થાય, સમજાવો કેવી રીતે? આશ્રવ પણ પર્યાયમાં, બંધ પણ પર્યાયમાં, સંવર પણ પર્યાયમાં, નિદ્રા પણ પર્યાયમાં, મોક્ષ પણ પર્યાયમાં. તો પર્યાયને બાજુમાં રાખીને તું વાત કરી તો આશ્રવે સિદ્ધ નહીં થાય, બંધે સિદ્ધ નહીં થાય, કશું નહીં થાય. એટલે આ 2 ગાથામાં આટલું શીખવાડ્યું, બરાબર? કે હવે એને ખબર પડી કે હું મારા મોહના કારણે મારા મોહમાં રૂપે પરિણમું છું ને, વિપરીત માન્યતા. આ અવિરતિના પાપ ભલે થાય એ માપ છે, હમણાં લઈશું આપણે, માપ છે. દર્શનમાં ગયા પછી ચારિત્ર મોહના રાગ માપ છે, કોઈ તકલીફ નથી, કોઈ કર્મો નહીં આવે, કોઈ કર્મો બંધન નહીં થાય. પણ તને એમાં મજા પડે ને, પાપમાં મજા પડે ને. જો તમે કોઈ ચોરીનું પેટ્રોલ લાવ્યું બાઇકમાં પુરાય, સમજો, બરાબર? તો પેટ્રોલ પણ થઈ જાય. એ પેટ્રોલને ખાય કોણ? માણસ ચોરી કરવાવાળો થોડો ખાય, બાઇક ખાય ને. અને નરકમાં કોણ જાય? નરકમાં કોણ જાય? કેમ એવું? સમજો, બટાકા ખાધા તો ગયા ક્યાં? પેટમાં. અને નરકમાં કોણ જાય? પંકજભાઈ, કેમ એમ? સમજાય છે ને? અરે એને ચોરી કરી અને મજા માની, એ ગંદમૂળ ખાધા, ભક્ષણ કર્યું અને એમાં શું માની? જે મજા લે એને સજા થાય. એટલે પાપ કરવું મરજિયાત છે, સમજો, પણ પાપનું ફળ ભોગવવું ફરજિયાત છે. થોડી ક્ષણો માટે કરેલી મોજની મજામાં કર્મ રાજા આખરી સજા ફિટકારી દે છે, જે આ જીવને અનંત કાળ સુધી રીબાઈને ભોગવવી પડે છે. ભોગ સુખમાં સુખ ક્ષણનું, પાપ મનનું અને સજા ટનની. સમજાય છે આ બધું વાતો? એટલે ચેતવા જેવું છે. અને પહેલામાં પહેલું પાપ મિથ્યાત્વ છે. કયું છે? ત્યાં પ્રહાર કરવાનો છે. એટલે અહીંયા કીધું કે તું અહીંયા મિથ્યાત્વ રૂપે પર્યાય છે, તારી ઉલટી માન્યતા છે. 6ઠી, 7મી, 8મી, 9મી ગાથા ઇષ્ટોપદેશની, એ તું તારા એ ભ્રમને તોડ. ભ્રમથી સંયોગોમાં સુખ માનીને બેઠો છે, એ ભ્રમ તોડ. બાકી કશું કંઈ કરવાનું નથી. ભ્રમજનિત રોગ દૂર કરવાનો ઉપાય ભ્રમ દૂર કરવો છે. કેન્સર થયો જ નથી, પણ તને કેન્સરનો ભ્રમ થઈ ગયો છે. અને ભ્રમમાં તું તારી જાતે ને જાતે તું ખાઈ નથી શકતો, સૂઈ નથી શકતો, અશક્તિ આવે છે, તાવ આવી જાય છે. હવે એ બધા જે રોગનો ઉપાય શું? એની કોઈ દવા નથી. તું જ્યાં સુધી ભ્રમ છે ને ત્યાં સુધી આ બધો પ્રોબ્લેમ ચાલુ રહેશે. ભ્રમ તોડી નાખ તો તને રોગ છે જ નહીં.
એમ આ જીવ ભ્રમથી ભૂલ્યો છે, ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો છે. તો ભ્રમ ભાગવાનો છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રીનું અમૃત વચન છે, ભ્રમ ભાગે ભગવાન. ભ્રમ રાખીને ભગવાન ના બની શકાય. એક બાજુ ભ્રમ પડ્યો છે અને એક બાજુ ભગવાન પડ્યો છે. હવે તું ભ્રમમાં રહે છે અનાદિનો, તો ચાર ગતિમાં રખડે છે અને ભગવાન પાસે ચાલ્યો જા તારા ભગવાન પાસે, તો તું ભગવાન બની જઈ. જો અહીંયા લખ્યું છે, તું જેવો છો તું તને જો. કેવો જો? જેવો છો તેવો જો. બધા પરમાત્મા છો, હું ભગવાન છું, એવો જો તો તું એવો પ્રગટ થઈ. આમાં 186 નંબરની ગાથા આવશે સંવર્ધિકારમાં. જે શુદ્ધ જાણે આત્માને શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મા મેળવે. તું જોતા શીખ, તારી जातने जोता सीख, तू तारी जातने ओळख. अपने आप को भूल के हैरान हो गया. किसको भूल के हैरान हो गया? अपने आप. पहला झाड़ू वाला आपने दिल्ली ना, आप अपने आप को भूल के हैरान हो गया. भूल आपको भ्रमतवादी. अब भमी રહ્યો છે કેમ? આપને આ ભગવાન સ્વરૂપ અંદર બેઠો છે એને ભૂલી છે, ભૂલ્યો છે એટલે પરિભ્રમણ કરે છે. ભૂલ આપકો ભ્રમતવાદી. એને ઓળખ્યા વિના લખ 84 નહીં ડરે તારા. એટલે ટ્રેનમાં ટુકટુકી બજાવવા આવતા હતા ને, એક આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં ટળે રહ્યો. હવે એને કદાચ ખબર હોય કે ના હોય, પણ આપણને તો ખબર છે ને આત્મા શું છે, આ 84 લાખ યોની શું છે, એનું પરિભ્રમણ શું છે, એનો સ્વાધ્યાય કરવાથી એટલી તો ખબર પડી ને. તો એટલી તો ખબર પડી ને, 4 ગતિ 84 લાખ યોનીનું પરિભ્રમણથી છૂટવું હોય તો પોતાને ઓળખવું પડશે. મને ઓળખવું પડશે. તો હવે એને ખબર પડી પુરુષાર્થ ક્યાં કરવાનો છે કે એ પોતાને નથી ઓળખી શકતું. એમાં અવરોધરૂપ હોય તો કોઈ પરદ્રવ્ય નથી, મિથ્યાત્વ કર્મ નથી, એ તો નિમિત્ત છે. તું સ્વયં ઉલટો પડે છે, તું સ્વયં છૂટતો થા. તું ભ્રમ માનીને બેઠો છે, તારો ભ્રમ દૂર કર. તો કર્મ તો શું કરે? કર્મની તાકાત નથી, હથિયાર હેઠા મૂકી દે છે. મિથ્યાત્વ કર્મ તું સ્વભાવ પાસે જઈશ ને તો એ કર્મ ઉદયમાં નહીં આવે, મિથ્યાત્વ રૂપે નહીં આવે, સમ્યક પ્રકૃતિ થઈને ઉદયમાં આવશે, જે તને તારા આત્માના અનુભવમાં બાધા નહીં પહોંચાડે. એ દર્શન મોહની કર્મનો ઉદય તો રહેશે સમ્યક દર્શન થયા પછી, સાયુક સમિક સમ્યકોમાં. પણ એ અત્યંત હીનો થઈને આવશે, જે તારા સમ્યકોને બાધા નહીં પહોંચાડે, એને ટચ કરવાની એની હિંમત નહીં ચાલે. અને મિથ્યાત્વ તો સૌથી મોટું પાપ છે, એની તો હિંમત જ નથી કે સામી છાતીએ લડવા આવે. આવશે ને, તારે તો આ વિધિ બતાવી. એટલા માટે બતાવ્યું, નવા કર્મને આવવાનું કારણ બતાવ્યું કે હવે નવા કર્મના આવવાનું કારણ તારું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. હવે તે જો ત્યાં પુરુષાર્થ કર્યો તો દૂર થઈ ગયું, તો જ્ઞાની થઈ ગયો. શું થઈ ગયો? હવે પહેલી ગાથામાં કીધું આશ્રમનું સ્વરૂપ બતાવે છે 2 ગાથામાં. હવે આ ત્રીજી ગાથામાં 166માં શું કહે છે કે જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ છે. જ્ઞાનીને હવે એવા ભાવ આશ્રવ નથી, એવું પર સાથે એકત્વ નથી, એ રાગ સાથે એકતા નથી, એ રાગનો સ્વામી નથી. હવે રાગમાં મજા નથી પડતી, એને રાગ રોગ સમાન લાગે છે, એ રાગને દૂર કરવા ઈચ્છે છે અને સ્વના પુરુષાર્થે રાગને કાપતો જાય છે. અનંત અનુબંધી તો ગઈ, પ્રત્યાખ્યાન ગઈ અને સ્વંદલનને બી કાપી નાખે. શું કરે છે? આ ધ્યાનનું બળ છે. કોનું બળ છે? અને એ બળ છે એનો આધાર પોતાનો ગાયક છે. કોણ છે? જે ગાયકમાં જાય અને એટલા બધા ફુવારા છૂટે ને જ્ઞાન પુરુષાર્થના, ત્યાં કર્મોની કે સંયોગોની તાકાત નથી એને વિચલિત કરી શકે. ગમે તેવા આકરા ઉદય આવે જ્ઞાનીઓને જુઓ. એને આપણે મેરી ભાવનામાં બોલીએ છે ને, કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે આ જાવે, લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજી આ જાવે, અથવા કોઈ કેસાઈ ભૈયા સંકટ દેને આવે, તો બી ન્યાય માર્ગ છે મેરા પદ ડિગને ન પાવે. કેમ નથી ડરતો? અરે ઉપસર્ગ આવે તો મુનિરાજ વધારે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે.
અને ઉપસર તો બહાર રહી ગયો, સ્વરૂપમાં લીન થઈ સપક શ્રેણી માળી કેવળ જ્ઞાન લઈ લે. શું લઈ લે છે? જો એ આપત્તિ પણ અવસરમાં બદલી જાય છે. એ વખતે આપણા જેવા ગ્રહસ્થ હોય, સમ્યક દ્રષ્ટિ હોય ને, તો એ કર્મને અસાતાને નથી જોતા, અસાતાને ચેલેન્જ આપે છે કે જેટલી અસાતા પડી હોય, પાપ પડ્યું, આવી જાઓ મારી સામે. કેમ કે અત્યારે મારામાં તાકાત છે. વેદ જ્ઞાનની શું છે? તાકાત છે. મને મારા ગાયકનું બળ છે, મારા ગાયકની દ્રષ્ટિ છે, મારા ગાયકનું જ્ઞાન વર્તે છે. તમે જેટલા હો બધા એક સાથે આવી જાઓ. જીવ એકલો અને કર્મો અનેક, પણ જીવ જાગે છે ને, બોલશે આદરણીય સોગાણીજીનો, તો અનેક કર્મો પણ જીવનું કાંઈ રંચ માત્ર નુકસાન નથી કરી શકતા. સવાલ છે, તું જાગે છે કે સૂવે છે? તું સૂવે છે કે કર્મો જાગે છે? તું જાગે છે તો કર્મો ભાગે છે. અનિલભાઈ, રાજુભાઈ, કેટલા સરળ વ્યક્તિ છે. હવે જેમ માથામાં બાલ નથી ને, એમ એમને સંયોગોમાં મોહ નથી. આ સારી નિશાની છે. કે બાલના પણ મોહ હોય છે, ખબર છે? ગુરુદેવજી ચમડી ગાયનું દ્રષ્ટાંત આપે છે, ખબર છે? કે પાછળ વાઘસી પડ્યો હોય ને અને ચમડી ગાય ભાગે, અને પછી વાદ આવે ને, કાંટાની વાડ આવે, બાઉન્ડ્રી, તો પછી એ કૂદે, તો આખી કૂદી તો ગઈ, પણ પાછળ પૂછડું હોય ને તો 2-4 વાળ અંદર ફસાઈ ગયા. હવે જો એ ભાગે નહીં ને તો જરૂર એ કોળીઓ બની જવાનું છે. પણ એ વાળનો એવો મોહ છે, સુંદર વાળનો એવો મોહ છે કે મારા વાળ બચાઈ લોમાં એમાં એનું બધું મુશ્કેલ થઈ ગયું, કોળીઓ થઈ ગયું, વાઘ થઈ ગયું. આપણે તો શેર ને બોરામાંથી બધું સુખ નથી, કહેવત નથી. આ અમુક શબ્દો છે ને પોઝિટિવ અર્થમાં લેવાના. ઉલ્લુ, ગધા, આપી પોઝિટિવ અર્થમાં લેવાનું. બોરામાંથી નથી કહેતા નાગાને નાવું છું ને નીચવું છું, બાવો થઈ જાય. આ બાવો જ છે આત્મા. બાવા પાસે કશું ના હોય. બાવો એટલે સાધુ સંત પાસે કશું ના હોય. આત્માને કશું નથી. નથી સંયોગ જેના કારણે મળે કર્મ. અરે કર્મ બંધાય છે જેના કારણે રાગ. એનો તો મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાગે છે. બાવો છે, નાગો છે. ને નાગાને શું નાવું ને શું નીચવું? जहाँ दे अपनी नहीं तहाँ न अपनो, कोई घर संपत्ति पर प्रगट है, पर है परिगण. है नहीं? आप अकेलो अवतरे मरे अकेलो, यूं कब हूँ इस जीव को साथी सगा न लेकिन नहीं. जग में जिसको निज कहता मैं, वह छोड़ मुझे चल देता है. मैं आकुल व्याकुल हो लेता, व्याकुलता पर व्याकुलता है. ત્યાં જોયું ને તો વ્યાકુલ વ્યાકુલ વ્યાકુલ, અહીંયા જોયું નથી ને. અને અહીંયા જોયું તો मैं शांत निराकुल चेतन हूँ, है मुक्ति रमा सहचर मेरी. यह मोह तड़क कर टूट पड़े प्रभु सार्थक पर पूजा देवी. है कि नहीं? मेरे न हुए ये मैं इनसे अति भिन्न खंड निराला हूँ. निज में पर से अन्यत्व लिए निज समरस पीने वाला हूँ. चिर रक्षक धर्म हमारा हो, धर्म हमारा चिर साथी. जग में न हमारा कोई था, हम भी न रहे. क्या આવે છે આવું બધું? પૂજામાં આવે ને. આપણે એની સાથે કોઈ સંબંધ નથી. આપણે પૂજામાં આવે, આપણે બધું પૂજામાં આવે. આપણે શું લેવા દેવા ખરી ગઈ ભરતભાઈ? ભાઈ આ બધું મારા માટે છે, મારા માટે છે. મને બોધ આપે છે. જ્ઞાની પુરુષો મને સંબોધન કરે. તમે ભલે 100 ની 500 માણસ બેઠા હોય, પણ તમે એમ કહો કે સામે જ્ઞાની છે, કુમકુમ આચાર્ય છે, પૂજ્ય ગુરુદેવજી છે, ભગવતી માતા છે, અને સાંભળવાળો હું એકલો છું, એમ સાંભળો. ભલે 500 જણા હોય, કોઈ પ્રોબ્લેમ. અને વક્તાઓ એમ સોચે કે ભલે 500 છે કે 5 છે, પણ આ બધું હું મને સંબોધન કરું છું. મને સંબોધન કરું છું કે હું અનંતકાળથી રખડું છું. મને
તીર્થંકરની વાણી મળી છે અને કહેવાવાળા પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા નાવિક મળ્યા છે. એ નાવ પણ કોના વગર? આકાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોહર્યો મુજ પુણ્ય રાશિ ફળ્યો તું કાન ગુરુ મળ્યા. નાવિક કેવા છે? નાવ તો હતી સંસાર સાગર તાળવા જીનવાણી છે નૌકાબલી. પછી શું બોલો છો? જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ મળી ગયા. હવે શું બાકી છે? તારી વારે વાર છે ભાઈ. એક વાર આવા પર્વમાં તો વિચાર કર. અત્યારે અબ નહીં તો કભી નહીં. આજે સમજ, ગુરુદેવજી ઘણી વખત કાલે સમજ, અનંત કાળે સમજ, પણ સમજવું તો તારે આજ પડશે. તો કોની રાહ જોવે છે? કોની રાહ જોવે છે? બેનશ્રી બેન કહે છે બહુ કરુણાથી કે આ તો ભૌતિક થાકેલાની કંટાળેલામાંથી વાત છે. હજુ જેને મજા પડે અને તમે ટ્રાય કરવો હોય ને તો ફોન કરજો ઘરે જઈ કે કેમ છો, શું જવાબ મળશે? તારે મજા જ છે અહીંયા, મજા જ છે તો તારે અહીં મજાક લેવાની જરૂર જ નથી ને ભાઈ. ગાડી વાળી લારીમાં મજા છે તો મસ્ત છે. કૌદ્રવથી મત જેન એને ગાથા તો ચાલી હમણાં વાત છે. તને નશો ચડેલો છે ભાઈ, મૂળનો નશો ચડેલો છે. મોહ મહામદ પિયો નારી ભૂલ આપો ધર્મ દવાતી ભાઈ. મોહ નીંદ કે જોર. ત્રણ જગ્યાએ મોહને સરખાવે છે. એક તો મદિરા સાથે, નિંદ્રા સાથે. ખ્યાલ આવે ને? જ્યારે મોહ સમજાવવો હોય ને તો મુખ્ય રૂપથી ત્રણ દ્રષ્ટાંત આવે છે. જો અંદર જઈએ તો હવે એને ખબર પડી કે આ પુરુષાર્થ કર્યો, ખબર પડી પુરુષાર્થ કર્યો, જ્ઞાની થઈ ગયો. તો 166 ગાથામાં કીધું જ્ઞાની ને ભાવ આશ્રવનો અભાવ છે. આનો અભાવ છે? ભાવ આશ્રવનો અભાવ છે. જો કેમ અભાવ છે એ ને સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્તના બંધ આશ્રવ છે નહીં માંગતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તાવીસ. બે વાત લખી. બંધનું કારણ, નિમિત્ત કારણ આશ્રવ છે. એ નથી ને, એ નથી. કેમ નથી? કે એ આશ્રવનો નિરોધ થાય છે. શું થાય છે? એ નક્કી કરાવે છે જો આશ્રમનું આવવું થાય ને તો મતલબ આવવું થાય ને, કર્મનું આવું થાય તો અહીંયા આશ્રવ છે. પણ એને નવા કર્મો આવતા નથી, બંધાતા નથી. માટે નક્કી થાય છે કે બંધનું કારણ એવું એનો આશ્રવ કરાવે ને. તો શું કરે છે? સત્તામાં કર્મો તો પડ્યા છે, કર્મના ઉદય તો પડ્યા છે. શું કરે છે? માત્ર જાણે છે. શું કરે છે? માત્ર જાણનાર દેખનાર બની જા. કાલના દ્રષ્ટામાં કહે તો ગુવડ બની જા. તું છે ને, તું કૂતરો બળદ બને છે, કૂતરો બને છે, ગુવડ બની જાવે. ગુવડ શું કરે? બસ બેઠો બેઠો જોયા કરે. બસ તારે જે થાય ને, ભૂતા જગત સ્વયં પરિણામ મેં કરતા ક્યાં હરકા કામ દૂર હટો. અને આ બધા મને રાગાદી ભાવ દૂર થાવ, મને મારા આત્માનો અનુભવ કરવો છે. તું જ્ઞાતા દ્રષ્ટા બને. જ્ઞાતા શું સાતા, કરતા શું અસાતા? તું કરવા જાય છે ને બીજાનું પોતાનું માનીને, એટલે અસાતા આવે છે. બાકી ગમે તેવા અસાતા કર્મના, વેદની કર્મના ઉદય હોય, પણ તું જ્ઞાતા બનીને રહે તો સાતા સાતા છે. સુખ છે, કોઈ તકલીફ નથી. જ્ઞાનીને કોઈ તકલીફ. કવચ પહેરી લીધું છે ને, જ્ઞાનનું કવચ પહેર્યું છે. જેમ પહેલાં અગ્નિ હોય ને, અગ્નિ એમાં પ્રવેશ કરવા માટેની કોઈ એના પ્રોટેક્શનની શોધ થઈ. તો થોડા ટ્રાયલ માટે બધું ભેગા કર્યા બધાને, 1000, 2000, 10,000 માણસ. અને પછી અહીંયાથી 5 માણસો અગ્નિમાં પ્રવેશ કર્યો. એમ સીતા માતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. એમ શેમાં પ્રવેશ કર્યો? લોકોને આશ્ચર્ય થયું, અગ્નિમાં પ્રવેશ, અગ્નિમાં પ્રવેશ. હવે બીજા લોકો છે એમને પ્રવેશ કરવો તો થાય, અને પ્રવેશ કરે તો શું થાય?
વળી જાય ને. તો જ્ઞાની કેમ એ કેમ મળતા નથી? એ કેમ મળતા નથી? એમને ફાયર પ્રૂફ પહેરેલા છે બધા. ટ્રેનો વગેરે આગ લાગે ને તો એવા એક સિલ્વર કલરના બધા સૂટ આવે છે, બધા એવા પહેરીને થાય. એમ તારે હવે જ્ઞાની બનવું પડશે. તારે નવા કર્મો આવતા રોકવા છે તો તારે જ્ઞાની બનવું પડશે. જ્ઞાનીને ભાવાશ્રમનો અભાવ છે માટે એને નવા કર્મો આવતા નથી, એને સંસારનું બંધન હવે થતું નથી. હવે તને જો સંસાર ના જોઈતો હોય તો તારે જ્ઞાની બનવું પડશે. તો કેવી રીતે બનવાનું જ્ઞાની? એ પછી આના પછીની ગાથામાં આવશે. અત્યારે તો જ્ઞાનીને નિરાશ્રવ કીધો, ભાવાશ્રમનો અભાવ કીધો. કેમ કીધો એને વાંચીએ આપણે. અને જો ટીકા ગ્રંથ છે ને, જોજો. ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવ વડે અજ્ઞાનમય ભાવો અવશ્ય નિરોધાય છે, રોકાય છે, અભાવ થાય. અહીંયા શું બતાવવું છે? અજ્ઞાની પાસે અજ્ઞાનમય ભાવ છે તો નવા અજ્ઞાનમય ભાવો આવે છે, સમજાય છે ને? જ્ઞાની પાસે કયો ભાવ છે? જ્ઞાનમય ભાવ છે, એટલે અજ્ઞાનમય ભાવ આવતા રોકાય છે. તો જ્ઞાનમય ભાવ છે એટલે શું? જ્ઞાનમય ભાવ એટલે એને શુદ્ધાત્માની દ્રષ્ટિ કરી છે ને, જ્ઞાનમય આત્માની. તો એનું જે પરિણમન થયું ને, જેમ ગોળ દ્રવે, ગોળ તાપમાં મૂકે દ્રવે તો એમાંથી શું નીકળે? ઘડપણ નીકળે. ઘડપણમય ગોળ દ્રવે તો ઘડપણ નીકળે. એમ જે જ્ઞાનમય આત્માના શરણમાં ગયો અને એનું દ્રવવું થાય, પરિણમવું થાય તો એમાં શું આવે? જ્ઞાન આવે. શું આવે? તો રાગ હોય કે ના હોય? અરે રાગ રાગમાં રહી ગયો, તાપ તાપમાં રહી ગયો. ગોળમાંથી શું નીકળ્યું એ મહત્વનું છે. જેને આત્માની દ્રષ્ટિ કરી એનો ભાવ કેવો મળ્યો? આત્મામય બની ગયો. કેવો બની ગયો? તો રાગથી ભિન્ન એવું જ્ઞાનમય ભાવ છે. તો ત્યાં અજ્ઞાનની તાકાત નથી કે તે આવે. એક પ્રકાશ કર્યો તો અંધકારની તાકાત નથી અહીંયા અંધકારા રૂમમાં રહી શકે. જ્ઞાનીએ પ્રકાશ કર્યો છે. મિથ્યાત્મ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો, આપા પર ભાસ વેકો ભાનુસી. એને જ્ઞાન સૂર્યનો ઉદય થયો. ભાનુસી બખાનથી શાનો ઉદય થયો? જ્ઞાન સૂર્યનો ઉદય થયો. જ્ઞાન સૂર્યના ઉદયમાં, જ્ઞાન સમ્યક જ્ઞાનના પ્રકાશમાં એને સ્વને પર ભિન્ન ભિન્ન જણાય છે. રાગ અને જ્ઞાન ભિન્ન ભિન્ન જણાય છે. એ રાગ અને જ્ઞાનની એકતા કરતો નથી. જ્ઞાન પણ છે, રાગ પણ છે. અજ્ઞાની રાગ અને જ્ઞાનની એકતા કરે છે, અને જ્ઞાનીને બંને હોવા છતાં રાગથી ભિન્ન જ્ઞાન સાથે એકતા કરીને ગાયક બનીને રહે છે. તો એને ભાવાશ્રવનું શું છે? ભાઈ આ કળા શીખવાની છે. સમ્યક જ્ઞાન કલા છે. આ કઈ કલા છે? 64 કલાઓ છે ને. એમાં જ્ઞાન કલા સૌથી ઉત્તમ છે. કઈ છે? બીજી કલાઓ તો શીખે. ચોર ચોરી કરવા માટે ચોર કલા શીખે, અને સજ્જન માણસ ચોરી કોઈ ના કરી જાય એના માટે ચોર કલા શીખે. શું કીધું? ચોરી કરતા શીખાય? શીખાય. તલવારબાજી શીખીને શું કામ છે? અરે કોઈ આપણે તલવાર લઈને મારવા નથી જવાનું. કરાટે શીખવાડે ને, કરાટે તો પહેલાં સંકલ્પ શપથ લેવડાવે છે કે તમે કોઈને નુકસાન પહોંચાડવા માટે કરાટે નથી જા, સ્વરક્ષણ માટે શીખો. શાના માટે? તલવારબાજી શાના માટે શીખવાની? કોઈ તલવાર લઈને આક્રમણ કરે ને તો એને મારવા નહીં, બચવા માટે. શું કીધું? બચવા માટે. સમજાય છે ને? તો પણ આ બધી કલાઓ તો છે, લૌકિકની બધી કલાઓ છે, પણ સૌથી મોટી કલા હોય ને તો કઈ કલા છે? સમ્યક જ્ઞાન કલા છે. કઈ છે? જેમ 64 વૃત્તિઓ છે ને, છેલ્લી વૃત્તિ કઈ છે? કેવળ જ્ઞાન વૃત્તિ. એમાં બધી સમાઈ જાય. એમાં બધી આ ભણતર છે ને, લૌકિક ભણતર. કોઈ 12માં કશું ભણ્યું નથી, તુચ્છમાં બિન શબ્દોનું પણ જ્ઞાન નથી, પણ એને કેવળ જ્ઞાન થઈ જાય છે. તો એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ડોક્ટરી, એન્જિનિયરિંગ બધું જ્ઞાન થઈ જાય કે ના થઈ જાય? કઈ કોલેજમાં ભણવા ગયો? એટલે આ નિશાળ છે, ગુરુ આ કોલેજ છે, આ વેદ જ્ઞાનની મોટી કોલેજ છે, નિશાળ છે. જેમ બેનો લોટ કેળવે ને, જે બનાવવું હોય, પાપડ બનાવવો હોય તો વધારે કેળવે, ખાખરા બનાવવા કેળવે, પૂરી બનાવવા કેળવે, ભાખરી બનાવવા કેળવે, અલગ અલગ એનો હાથ ફરે છે ને, કેળવે ને. એમ આ જ્ઞાનની કેળવણી છે. શાની? આ જ્ઞાન કેળવણીની નિશાળ છે.
પેલી કળા તો શીખી, રોટલા ભાખરા કરી તો મરી ગઈ આખી જિંદગી, પણ એ આ કેળવણી ના કરી. જીમમાં જાય, જોગિંગ કરવા જાય, વોકિંગ કરવા જાય, પણ આત્મામાં ના જાય. ક્યાં ના જાય? શરીરમાં ઉપકાર કરે, પણ આત્માનો ઉપકાર પોતાનો ઉપકાર નથી કરતો. શું કે છે? જો ભાવાર્થ લઈએ છે, ભાવાર્થ લો, આમાં તો એક લાઈનમાં ગુરુદેવની 5-5 પાના ખેતી કાઢે છે, ખ્યાલ આવે ને, આપણને સમજાવવા ખેતી કાઢે. જો શું કહે છે? અજ્ઞાનમય ભાવો હોતા નથી. કોને નથી હોતા? જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા. ઉપર લીધું કેમ કે બે વિરોધી ભાવ સાથે રહેતા નથી, એને જ્ઞાનમય ભાવ પકડ્યો છે, તો અજ્ઞાનમાં ભાવ રહી શકતો નથી. તો ફાયદો શું મળ્યો જ્ઞાનમય ભાવથી? કે અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી અજ્ઞાનમય રાગ દેશ મોહ આશ્રવો એને હોતા. આશ્રવો તો છે, પણ અજ્ઞાનમય રાગ દેશ મોહ આશ્રવ હોતા. રાગ દેશ છે, જબ ડબ્બા પડ્યા છે, આપણને અહીંયાથી ડબ્બો જ લઈ જાય ને, અહીંયાથી બોમ્બે જવું હોય, અમદાવાદથી બોમ્બે જવું તો શેમાં બેસી જઈએ? તો ડબ્બા છે, બધા બેસી ગયા પેસેન્જર, પણ શું નથી? કે એન્જિન વગરના ડબ્બા શું કરવાના? એમ મિથ્યાત્વ વગરના રાગ તને શું કરવાના? જ્ઞાનીને મિથ્યાત્વનો આશ્રવ નથી, અજ્ઞાનનો આશ્રવ નથી, બીજા બધા ફૂસફાસ રાગ રહી ગયા છે, પણ એને સંસારની શેર કરાવતા નથી. આગળ મિથ્યાત્વનું એન્જિન લાગે ને તો તારા જેટલી અવિરતિના પાપ છે, જેટલી કસાયો છે, જેટલા પ્રમાદના પરિણામ છે, જેટલા યોગના પરિણામ છે, એ બધા સંસારનું બંધન કરાવે, કર્મોને લાવે. તારું મિથ્યાત્વ કર્મોને આમંત્રણ આપે છે, અને તું સ્વયં મિથ્યાત્વ રૂપે પરિણમે છે, અને તું આમંત્રણ આપે છે એટલે કર્મો આવે છે. પંકજભાઈ આમંત્રણ ના આપ્યું તું આવત કેમ આવે? એને કર્મના ફળ ગમતા નથી, અને કર્મને આમંત્રણ આવવાનું છોડતો નથી. તું જ્ઞાનમય ભાવ રૂપે પરિણમી જા તો કર્મને આમંત્રણ આપવાનો સવાલ જ નથી આવતો. જ્ઞાની જ્ઞાનમય ભાવે પરિણમી ગયો છે. કેવા ભાવે પરિણમી ગયો છે? જો શું કહે છે આગળ? માટે એને આશ્રવ નથી, અને આશ્રવ નહીં હોવાથી નવો બંધ પણ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા. જ્ઞાનીનું જ્ઞાન પરિણમન છે ને, સ્વભાવથી તો બધાએ જ્ઞાની જ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ તો અકર્તા છે, પણ જ્ઞાનીનું પરિણમન છે ને એ પણ અકર્તા. કેમ કે એનું જ્ઞાન જે પ્રગટ થાય છે પર પરિણતિને છોડતું છે, ભેદના કથનને તોડતું છે, અખંડ જ્ઞાન થાય. એમાં ખંડ કશું જાણાતું નથી, અખંડ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે એનું જ્ઞાન એટલું અત્યંત પ્રચંડ થઈ ગયું છે કે એમાં કર્તા કર્મની પરજગનું કરવું ને આ રાગ ને એ બધી પ્રવૃત્તિની નિવૃત્તિ થઈ ગઈ છે. માટે એને નવા કર્મો આવતા નથી, અને નવા કર્મો બંધાતા નથી. એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે ને એ જ મોટું અજ્ઞાન છે કે હું પરજવેલું કરી શકું છું, આ કરી છું. એ રાગ છે ને એ જ સૌથી મોટું અજ્ઞાન ને મિથ્યાત્વ છે. એનો જ્ઞાનીને અભાવ છે. શું છે? માટે એને ભાવ આશ્રવ નથી. બંધનું કારણ, નવા કર્મોને આવવાનું કારણ દ્રવ્ય આશ્રવ, પણ દ્રવ્ય આશ્રવનું કારણ ભાવ આશ્રવ. એ જ્ઞાનીને વિચારજો શાંતિથી. જો બીજો પેરેગ્રાફ, અવિરતિ સમ્યક દ્રષ્ટિને પણ જો જ્ઞાની સામાન્ય અપેક્ષાએ વાત કરે. હવે એક ચોથા ગુણસ્થાન વાળાને વાત કરે. કોને? અવિરતિ સમ્યક દ્રષ્ટિ પણ જ્ઞાની છે, એટલે એને પણ અજ્ઞાનમય રાગદેશ મોહ થતો નથી. એને મિથ્યાત્વ ગયું છે. શું ગયું છે? દ્રષ્ટિ થયો તો મિથ્યાત્વનો અભાવ થયો છે, તો અજ્ઞાનમય રાગાદી થતા નથી. અજ્ઞાનમય રાગાદી હોય તો જ અજ્ઞાનના પક્ષ, એ મિથ્યાત્વ સહિતના રાગાદી હોય એ જ અજ્ઞાનના પક્ષમાં ગણાય. પણ સમ્યક્ત્વ સહિતના રાગાદી અજ્ઞાનના પક્ષમાં ગણાતા નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન હોય છે. જો આટલી લાઈનમાં તમારે એક જ લાઈન યાદ રાખવાની, તમારે કારણ જોડે લખવા હોય ને તો લખજો, જ્ઞાનીને નવા કર્મોનું આશ્રવણ થતું નથી. કેમ
કે એ જ્ઞાનમય રૂપે પરિણમે છે. એવી રીતે એટલે એને દર્શન મોહનો અભાવ છે, મિથ્યાત્વનો અભાવ છે. નંબર 1. બરાબર. હવે દર્શન મોહનો ઉદય નથી તો એ પરિણામ પણ નથી મિથ્યાના. ચારિત્ર મોહનો ઉદય હોય કે ના હોય, તોય કે છે નવા કર્મો નથી આવતા. કેમ? એના લખો 5 કારણ. કેમ? પહેલાં કારણ લખાવો, પછી કેટલી ચર્ચા કરીએ. કે એક તો એને ચારિત્ર મોહના રાગ છે ને, બરાબર, તો એ અજ્ઞાનમય નથી રહ્યા. એની સાથે અજ્ઞાન નથી, એની સાથે શું છે? જ્ઞાન છે. નંબર 1. એ જે રાગ રહ્યા ને ચારિત્ર મોહના, એની સાથે કોણ છે? અજ્ઞાન નથી. અજ્ઞાનીના રાગ છે, એની સાથે અજ્ઞાન છે. અને જ્ઞાનીના રાગની સાથે કોણ છે? જ્ઞાનમય પરિણમન છે. એક. નંબર 2 લખો કે એ રાગાદી જે આવે છે ને, જેમ આપણને પણ લગ્ન કરવાનો ભાવ આવે, અજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને આવે, આપણને પણ વેપાર ધંધાનો આવે, એને પણ આવે, પણ એ રાગનું સ્વામીપણું નથી. શું લખશો તમે? રાગનું સ્વામીપણું નથી. પછી આપણે ચર્ચા કરીએ છીએ. નંબર 3. રાગને રોગ સમાન જાણે છે. નંબર 4. એ રાગાદી વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન વિદ્યમાન. ફરી બોલું. એક તો એને અજ્ઞાનમય રાગાદી ભાવો છે, મતલબ અજ્ઞાનમય રાગાદી ભાવો નથી. નંબર 1. રાગ છે પણ સાથે અજ્ઞાન નથી. અચ્છા, ચોથું કીધું તમે, વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે. વિદ્યમાન હોવા છે, ચારિત્રમોનો રાગ છે, છતાં નથી બરાબર. બરાબર. અને લખો આગળ. એ રાગથી સામાન્ય સંસારમાં કરતા, એમ લખો આમાં સામાન્ય સંસાર, અનંત સંસારનો બંધ થતો નથી. રાગ છે પણ એ રાગથી અનંત સંસારનો બંધ થતો નથી. અને છેલ્લું કારણ લખો, અસ્થિતિ બંધ થાય છે. હા, જે થાય લખો તમે. કેટલી કેરી આવીને ખાધે રાખો, ભાવે છે ને પેટમાં જગ્યા તને ખાધે રાખો. જો હું બોલું, વિદ્યમાન હોવા છતાં વિદ્યમાન છે. એના પછી લખો, એ રાગથી અનંત સંસારનો બંધ થતો નથી. બંધ થાય છે પણ અનંત સંસારનો બંધ થતો નથી. તો કેવો થાય છે? અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગ. પછી એ સમજીએ છે અલ્પ સ્થિતિ બંધ એટલે શું ને અલ્પ અનુભાગ બંધ એટલે શું, એને સમજીજો. અત્યારે એટલું લખો, અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગવાળો બંધ થાય તે ગણવામાં આવતો નથી. ગણવામાં કોઈ આમ પહેલવાન આવીને એક મુક્કો મારે તો ઘણવું પડે કે ભાઈ જળવું બહાર આવી જશે. અને નાનું 2-3 વર્ષનું બાળક પીડ્યું હોય ને આમ મારે તો છે ને, પેલા એક મારે મૂકવું, આને પણ મારે. ને છોકરા જોડે ચલો ફાઇટિંગ કરીએ, તો આમ કરીને 2-3 વર્ષનું આમ ફાઇટિંગ કરે તો આપણને મારે. પણ એ ગણવામાં આવતો. આપણે લંગડી રમતા આવીએ ને, થોડા 10-12 વર્ષના ભાઈ બહેન બધા રમતા હોય અને 2-3 વર્ષનો ભાઈ હોય પાછો કે મારે રમવી છે, તો એ કેવું કહેવાય? દૂધ પીતું. કેવું કહેવાય? એટલે એ આઉટ કરે તો એ નહીં ગણવાનું, આઉટ થાય તો એ નહીં ગણવાનું. સમજી ગયા ને? એ ગણવામાં આવતો એ દૂધ પીતો છે. કેવો છે? એ રાગ દૂધ પીતો છે. હવે સમજી ગયા? બસ આટલા કારણો છે. આપણું કેટલા વાગ્યા સુધી? 9:30 સવારે છે, 5 મિનિટ છે. ચલો થોડી શરૂઆત કરીએ. આ કારણોને સમજવાના છે, સમજવાના. જો દર્શન મોહનું તો એને શું છે? અભાવ છે. મતલબ દર્શન મોહ મિથ્યાત્વ સંબંધી રાગનો તો એને અભાવ જ છે જ્ઞાની માટે. એટલે એ ભાવ આશ્રવ એ નથી, મિથ્યાત્વનો ભાવ આશ્રવ નથી. બાકી રહે અવિરતિના રાગ, પાપના પરિણામ એ છે. પછી કષાયના પરિણામ છે, યોગના પ્રમાદ યોગ બધું છે. આ છે. પણ અહીંયા કહે છે તોય એને નવા કર્મના આશ્રવનું કારણ થતું નથી. સમજાય છે? શું પોઈન્ટની ચર્ચા ચાલવાની છે? પેલું તો છે જ નહીં. જે અનંત સંસારનું કારણ હતું દર્શનનું મિથ્યાત્વ, એ તો એને છે જ નહીં, કારણ કે અવિરતિ સમ્યક દ્રષ્ટિની વાત કરે. બીજા જે નવા કર્મના આશ્રવણના આવવાના કારણો રહ્યા મિથ્યાત્વથી, અવિરતિ, કષાયને યોગ, અહીંયા 3 છે, 3 નીચે જાય. એ છે
છતાં પણ એ કહે છે એને નવા કર્મો આવતા નથી, એને બંધન નથી, મુક્ત થઈ ગયો. શું થઈ ગયો? દ્રષ્ટિ અપેક્ષાએ કેવો થઈ ગયો? મુક્ત. દ્રષ્ટિ મુક્ત થઈ ગયો. કેવો થઈ ગયો? કે સાહેબ આ બધું છે ને પરિણામ, અને નવા કર્મો આવે છે, બંધાય છે ને ચૂપ રહે, અમને ખબર છે. આચાર્ય ભગવાન કહે છે અમે સમજાવીએ છીએ, જો સમજાય નહીં. શું કહે છે? જો શ્રદ્ધાનો દોષ નીકળી ગયો છે, ચારિત્રનો દોષ છે બીજી રીતે. અને ચારિત્રનો દોષ છે તો એ દોષ નથી ગણાતો, એ સમજાવવું છે. સમજાય ને? શ્રદ્ધા સંબંધી દોષ નીકળી ગયો, ચારિત્રનો દોષ છે એટલા રાગ છે પણ એ નથી ગણવાના, એવું કહે છે આચાર્ય ભગવાન. કેમ? એનું કારણ સમજો. જ્ઞાની રાગાદિના કરતા થતા નથી. શું કીધું? કેમ કરતા થતા નથી? એ રાગ આવે છે પણ એ રાગને શ્રદ્ધા અપેક્ષાએ હે જાણે. શું જાણે છે? હે જાણે છે. એક ઉપાધિ જાણે, રાગમાં રમે એટલે રાગના રાગ કરે, અને આ રાગને હે જાણે. આગળ તો બીજી વાત, રાગાદિ જ્ઞાની રાગાદિકને રોગ સમાન જાણે છે. રોગ સમાન જાણે એટલે શું? તમે કોઈ તમને તકલીફ થઈ, એને રોગ જાણો તો તમે શું કરો? તમને ખબર પડી કે આ રોગ થયો એટલે શું કરો? એને દૂર કરવાનો ઉપાય કરો, એની દવા લેશો. એ રોગ વધે એવું તમારું પછી બિહેવ નહીં હોય, એ રોગ દૂર થાય એવું વર્તન હશે. એટલે જ્ઞાની રાગ છે પણ એને રોગ સમાન જાણે છે. એટલે એમ કહેવું છે, એનું ફ્યુચર જુએ છે કે હવે રોગ સમાન જાણે છે તો ગમે તે થાય, આ ડૉક્ટર નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, આ દવા નહીં તો બીજી દવા, ત્રીજી દવા, અહીંના તો બોમ્બે જાય, અમેરિકા જાય, પણ એ રોગને દૂર કરશે, દૂર કરીને જપશે. એમ જ્ઞાની છે ને, ભલે રાગ છે, રોગ છે, પણ રોગ જાણે છે એટલે દૂર કરશે. એટલે કહી દીધું, જેમ એડમિશન લીધું ડૉક્ટરીમાં તો ડૉક્ટર થઈ ગયો એમ કહી દીધું. એટલા માટે એને છે તો એ નથી એમ કીધું, એને ભાવાશ્રવ નથી એમ કહી દીધું, ચારિત્રના દોષવાળો ભાવાશ્રવ નથી એમ કહી દીધું. આગળનો પોઈન્ટ પૂરું કરી દઉં. એટલે ટૂંકમાં ત્યાં કંઈ ડૉક્ટર પાસે જ નથી આવવાનું. ડૉક્ટર તો આ છે, આ વૈદ છે, વૈદ છે. એટલે વેદ જ્ઞાન શીખવાડે છે ને, એ વેદ જ્ઞાન દ્વારા એ રાગને રોગ જાણી એ રાગને દૂર કરવાનો નિરંતર ઉપાય કરે છે. સમજાય છે ને? એટલે રોગ જાણે છે એનું અર્થ વેદ જ્ઞાન દ્વારા એ રાગને દૂર કરવાનો ઉપાય ચાલુ છે. એટલા માટે કહી દીધું, હવે જવાનો છે માટે કહી દીધું, ગયું. આગળ જવું. એ શક્તિ અનુસાર કાપતો જાય છે, શક્તિ અનુસાર. જેમ અહીંયાથી જવાન નીકળ્યો, પહોંચ્યો નથી, પણ કોઈ ધીમે ચાલે, વૃદ્ધ માણસ હોય તો, કોઈ જવાન હોય તો ફાટ ચાલે, પોતાની શક્તિ પ્રમાણે રસ્તો કાપતો જાય છે. એમાં રાગના રસ્તા છે ને, અનંતાનું મંદિરને તો કાપી નાખ્યું. હવે અપ્રત્યાખ્યાન છે, એને પણ જેની શક્તિ થોડી છે એ અપ્રત્યાખ્યાનને ચાખશે. વધારે શક્તિ છે પ્રત્યાખ્યાનની સાથે પ્રત્યાખ્યાનને ચાખ્યા છે. વધારે એનાથી વધારે વેદજ્ઞાનનું બળ આવી ગયું તો બાકીની ત્રણેયને એક સાથે કાપે. શક્તિ પ્રમાણે એ રાગને, અપ્રત્યાખ્યાનનો રાગ, પ્રત્યાખ્યાનનો રાગ, સ્વંદનના રાગને કાપે છે. શું કરે છે? માટે હવે કાપે છે ને એટલે ખતમ થવાનું છે. શું થવાનું છે? માટે છે છતાં એ નથી એમ કહી દીધું. એટલે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન છે. એ ચાર પગ અકબંધ છે ને, પણ કેળો ભાગી નાખી. મૂળ શ્રદ્ધામાં હે જાણ્યો ને રાગને, એટલે રાગની કેળ ભાગી નાખી. એટલે હવે રાગની તાકાત નથી કે પહેલાં જે પરિભ્રમણ કરાતું હતું ને મિથ્યાત્વની સાથે રહીને, એવું પરિભ્રમણ કરાવી શકે. સમજાય છે ને? જો આગળ છેલ્લો પોઈન્ટ, એને સામાન્ય સંસારનો બંધ થતો નથી એવો અંદર લાઈન છે ગ્રંથમાં. સામાન્ય સંસાર એટલે જનરલી મિથ્યા દ્રષ્ટિ જીવોને અનંત સંસારનો બંધ થાય. રાગ હોય ને તો રાગ સાથે એકતા કરે, રાગના સ્વામી બને, રાગના કર્તા બને તો અનંત સંસારને બાંધે. પણ આને જે રાગ છે ને એને આવો સામાન્ય સંસાર અનંત સંસારનો બંધ થતો નથી. એ રાગથી છૂટો પડી ગયો છે. કેવો છે? છૂટો પડી ગયો. એકતાનો ભાવ તોડી નાખ્યો છે, એના સ્વામીપણાનો ભાવ તોડી નાખ્યો છે, એના કર્તાપણાનો ભાવ તોડી નાખ્યો. આ શીખવાનું છે આપણે. કેવી રીતે આવું બધું જ્ઞાની જેવી સ્થિતિ કેવી રીતે આપણી બને તો આનો લાભ મળશે. ગુરુદેવશ્રીની જય બોલીએ, જીનવાડી માતાની જય બોલીએ છે ને, તીર્થંકર ભગવતોની જય બોલીએ છે, તો લાભ થાય ક્યારે? કે એમના આજ્ઞા અનુસાર આપણું જીવન બનીએ ત્યારે. સમજે ને?
જો હવે આગળ તો અલ્પ સ્થિતિવાળો એટલે અનંત સંસાર નથી થતો, તો બિલકુલ બંધ નથી થતો એવું નથી. રાગ છે એટલો બંધ છે, કંઈક બંધનું લક્ષણ રાગ છે. અલ્પ સ્થિતિ એટલે અંતઃ કોડાકોડીથી વધારે બંધ થતું નથી. પહેલાં 30 કોડાકોડી, 20 કોડાકોડી સાગર, 70 કોડાકોડી સાગર, 33 સાગર ઉત્કૃષ્ટ બંધ થતા હતા ને. હવે ઉત્કૃષ્ટની તો વાત ગઈ, ઘડતા ઘડતા એક કોડાકોડીની પણ અંદર ગમે તેવા પરિણામ ચાલે, પણ એક કોડાકોડીની પણ અંદર એટલી સ્થિતિ બંધાય કર્મોની, એનાથી વધારે સ્થિતિ બંધાય નહીં. કેમ કે એને અર્થ પરાવર્તનની અંદર તો એને નિયમથી ક્યાં જવાનું છે? મોક્ષે જવાનું. એટલે વધારે સ્થિતિ બંધાતી નથી અને અનુભાગ પણ નહીં. ફળ સમજો, અજ્ઞાનીની પત્ની મરી જાય અને જ્ઞાનીની પત્ની, નરસિંહ મહેતાને કીધું હતું ને, એમના વાઇફ મરી ગયા ને, ભલું થઈ ભાગી જંજાર, સુખે ભજીશું વૈકુંઠ, સુખે જઈશું વૈકુંઠ. આપણે શું વિચારવાનું? ભલું થયું ભાગી જંજાર, સુખે ભજીશું સમયસાર. આ સમયસાર ને આ સમયસાર. જ્ઞાનીને આવું હોય, હા, પ્રેમ કરે પત્નીને, બીજા કરતાં વધારે કરે, મા બાપની સેવા વધારે કરે, એવું નહીં સમજવું. પણ ભાવ ભાવ એમાં નથી રહેવું, એને અમારે એવું છે. થતું તો ઠીક છે, ફરજ બજાવી, ચરણા નિયમમાં જે પહેલો ધર્મ કીધો છે નિર્ધારો, નથી તો કશું નથી. એવું નહીં મોહીજીને ના ગમતી હોય ને કજિયા કરતી હોય તો ઝાડ પડીને જગા થઈ, એવું ના હોય. બેમાં જો બંનેને વિયોગની વાત તો છે. જેમ એક વ્યક્તિ છે ને, એની પાસે સંપત્તિ તે લૂંટાઈ ગઈ, શું થયું? અને એકે બધી સંપત્તિનો ત્યાગ કર્યો. સંપત્તિ વગરના બંને થઈ ગયા. સાધુ દીક્ષા લીધી, મુનિ દીક્ષા. સંપત્તિનો ત્યાગ બંનેને, ત્યાગ એટલે એનો વિયોગ બંનેને છે. એક દુઃખી ને એક સુખી, વિયોગ બંનેને થયો. સંયોગ હતો, વિયોગ બને, પણ એક દુઃખી અને એક સમજાય છે ને. હવે એમાં મારે લાંબુ નથી કરવું એટલા માટે ઘણા દ્રષ્ટાંત આપું, ઘણા દ્રષ્ટાંત આપી શકાય, એક નહીં હજારો. કારણ કે આ મોહી જીવડાઓ છે ને બધા, એટલે આમ ડગલે ને પગલે દ્રષ્ટાંત મળી જાય. આટલા જ્ઞાનીઓની સભા હોય ને, તો બધા જ જ્ઞાની હોય ને એમાં રહેતા હોઈએ, મુનિરાજના ટોળામાં રહેતા હોઈએ. જે 12,000 10,000 મુનિરાજોના ટોળા હતા ભદ્રભાવ વખતે. અને એવામાં અહીંયા આપણે ભલે શ્રાવક થઈને તો આપણને સંસારનું કોઈ દ્રષ્ટાંત ના મળે. પણ આપણે ક્યાં રહીએ છીએ? સંસાર. એટલે આ બધા કારણોથી એમ કહેવામાં આવે છે જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ છે, જે 166 નંબરની ગાથા. અને હવે 167 નંબરમાં એમ કહે છે જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનમય જ હોય છે. એની એકવાર મિથ્યાત્વનો અભાવ કર્યો ને, હવે શું છે કે એ રાગ સાથે સંપર્ક નથી કરતો. અજ્ઞાની રાગનો સંપર્ક કરે છે, એની સાથે જોડાય છે. એની ગાથા છે ચુંબક પાષાણનું દ્રષ્ટાંત આપ્યું છે અને સ્વયનું દ્રષ્ટાંત આપ્યું છે કે જે સ્વય ચુંબકના સંપર્કમાં જાય ને એમાં ગતિ ઉત્પન્ન થાય. એમાં અજ્ઞાની જીવ રાગ થતાં રાગ સાથે એકતાની ગતિ કરે. કઈ ગતિ કરે? એકત્વ, મમત્વ કરતું હોય. એટલે એને એમાં ગતિ પ્રેરાય ને, પેલામાં ગતિ કર્મ કરવા પ્રેરાયો. શાના માટે પ્રેરાયો? નવા કર્મને આવવા માટે પ્રેરાયો. અને એક સ્વય એવી હોય ને કે એના સંપર્કમાં ના જાય, સંગ રહિત રહે, તો એમાં ગતિ નથી થતી. જેમ પડી જેમ પડી રહેશે. એમ જ્ઞાની છે ને, જ્ઞાની બીજા નંબરની સ્વય જેવું છે. એ રાગ સાથે ભેળસેળપણું કરતો નથી, ભેળસેળપણું કરતો નથી. માટે એના બધા ભાવ જ્ઞાનમય ભાવ રહે છે, એને ક્યારે અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતો જ નથી. એટલે એમ કીધું કે જ્ઞાની જ્ઞાનમય ભાવ રૂપે જ પરિણમે છે. એ હવે કહે છે કેમ કે રાગાદી છે, પણ રાગાદી સાથે સંપર્ક કરતો નથી. એક સ્વય હતી ને અજ્ઞાની સ્વય, એ ચુંબકના સંપર્કમાં જ હતી, તો ગતિ ઉત્પન્ન થઈ. અને બીજી સ્વય હતી ને ડાઈ હતી. સમયસાર સાંભળ્યો તો એને કે ભાઈ એની જોડે જવા મજા નથી, તો એ પોતામાં સ્વભાવમાં રહી. ક્યાં રહી? સ્વભાવ રહે. એમ જ્ઞાની સ્વભાવમાં રહ્યો, એ રાગાદીના સંપર્કમાં જતો નથી, તો જ્ઞાનમય ભાવ રૂપે પડે. કેમ કે રાગ હતો પણ રાગની એકતા કરી નહીં, ભેળસેળપણું કર્યું નહીં, રાગ સાથે ભેળસેળપણું કર્યું નહીં. પેલા મરીના પેલો જે લોભી હોય ને, એ મરીના બીમાં પપૈયાના બી ભેળવી દે. સમજી ગયા ને? ભેળસેળ કરે. શું કરે? કાળાબજારી કરે. શું કરે છે? ગુરુદેશના શબ્દો છે, કાળા બજારના શબ્દો, પદ્મનંદી પંચવિશતીમાં આ બધા શબ્દો છે બધા. તો અહીં આપણે વિરામ લઈએ છીએ.
કાલે આના પછીની 166 નંબરની ગાથામાં દૃષ્ટાંત સાથે 167 168 બે ગાથા છે. જીવવાની